પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ઈ-રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું। મહિલાઓને ઈ-રિક્ષાનું વિતરણ કરાયું। ઇલેક્ટ્રિક વ્હીકલ સહાય યોજના અંતર્ગત મહિલાઓમાં ઈ-રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું। શહેરા તાલુકાના ચાંદણગઢ ખાતે ઈ-રિક્ષા આપવામાં આવી। ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષના હસ્તે 5 મહિલાઓને ઈ-રિક્ષા આપવામાં આવી છે। મહિલાઓ પગભર થઈ રોજગારી મેળવી શકે તે માટે ઈ-રિક્ષાનું વિતરણ કરાયું। પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા લોન આપીને સહાય કરવામાં આવી। મહિલાઓને સરકાર તરફથી જે લોન મળી રહી છે તે અંતર્ગત અહીં ઈ-રિક્ષા આપીને મહિલાઓને પગભર કરવા માટેનો સરાહનીય પ્રયાસ થયો। રિક્ષાઓ આજરોજ વિતરણ કરવામાં આવેલું છે। દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ એ લોકોનું સપનું છે કે નારી સશક્તિકરણ થવું જોઈએ અને નારીઓ પોતાની પગ ઉપર ઊભી થાય એના માટેના પ્રયત્નના ભાગરૂપે આજે શહેરામત વિસ્તારમાં અમે 5 ઈ-રિક્ષાઓ જે બહેનોને અર્પણ કરવામાં આવેલી છે અને આજે નવરાત્રિના દિવસો છે। નવરાત્રિમાં સારું થાય એના માટેના અમારા પ્રયત્નો છે અને 5 પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક મારફતે આજે શહેરા વિસ્તારની અંદર 5 મહિલાઓને ઈ-રિક્ષા આપી અને તેઓને રોજગાર આપવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવેલો છે, જેનાથી મહિલાઓ કામ કરતી થશે, રોજગાર તેઓને મળશે અને દેશની ઇકોનોમીની અંદર પણ આર્થિક રીતે તેઓ પોતાનું યોગદાન આપશે, પોતાના પરિવારની અંદર પણ પોતાનું યોગદાન આપશે। આજે અમારા બેંકના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ મારફતે 5 મહિલાઓને આ